સૌથી પહેલા તો સવાલ એ જ પૂછવો છે કે ઓન સ્ક્રીન તમે કપલ લાગો છો, તમે રિયલ લાઈફમાં કપલ છો ને? મેરેજ સર્ટિફિકેટ બતાવો નેક્સ્ટ રીલમાં તો અમને આઈડિયા આવે કે રિયલ ખરે. 4થું વર્ષ ચાલે છે અમારા લગ્નને. શું વાત છે, સક્સેસફુલ? હા અરે ના એટલે સક્સેસફુલ તો મારે એમને પૂછવું પડે. એકદમ સક્સેસફુલ. અને ઘણા બધાનો સવાલ હોય છે કે તમે ખરેખર જેન્યુન કપલ છો કે પછી વિડીયો બનાવવા reel જોડે. માટે એમ. હા, કારણ એટલે અમે મેરેજ કર્યા છે, 3.5 વર્ષ થયા, 4થું ચાલુ છે. શું વાત છે, કારણ કે લગન પછી તો બધી સારી સારી વાતો તમારી રીલમાં ખાલી ઝઘડા જ જોવા મળે છે. પણ એકચ્યુઅલી એ જોઈને મજા આવે છે, દરેક વ્યક્તિને રિલેટ કરી શકે કે આ ઝઘડો, આ પ્રસંગ તો મારા ઘરે પણ થાય છે. યસ. અને પછી જે સ્પોન્ટેનિયસ આન્સર નીકળે છે મેડમનો, તો કોણે કોલેબોરેશન રિક્વેસ્ટ મોકલીને કોણે એક્સેપ્ટ કરી? રિક્વેસ્ટ મેં જ મોકલી હતી. ઓકે, થોડું જણાવશો એના વિશે? એટલે એમાં એવું છે કે મેં પહેલા પણ કીધેલું છે ઘણી બરાબર. વાર કે એના મધર ને મારા મધર એક જ જગ્યાએ જોબ કરે છે. ઓ તો અમે ચેટિંગ કરતા કરતા 5-6 વર્ષ ચેટિંગ થયું. 5-6 વર્ષ, ઓકે. અને પછી મેં એને પ્રપોઝ કર્યું. મારે ડેમો જોવો છે બહુ અત્યારે. ગંદી રીતે પ્રપોઝ કર્યું હતું. ડેમો લાઈવ ડેમો જોઈએ છે અત્યારે, કેવી રીતે પ્રપોઝ કર્યું હતું? એ તો યાદ નહીં, મને યાદ નહીં. જો આવું જોઈએ. ચેટિંગમાં કેવી રીતે હોય? મેડમ ને યાદ હશે. એમને કશું યાદ ના હોય, એમ પૂછશો ને કે હમણાં શું ખાધું તું એ યાદ હા, નહીં. એવું જ. મારું એ બેસ્ટ વસ્તુ છે કે કાલે રાત્રે ઝઘડો થયો હોય તો સવારે પૂરો. એકચ્યુઅલી આમાં હું પણ તમને નહીં કહું, કારણ કે હું પણ આ જ લાઈનનો માણસ છું. મને પણ યાદ નથી હોતું. પછી અમે 2022માં મેરેજ કર્યા. 2/12/22. 2/12/22, ઓકે, ગ્રેટ, મસ્ત 4-5 તારીખ છે. બગડા વધ્યા. 32 આવવાની તૈયારી છે હવે તો. અને સરસ મજાનું લગ્ન જીવન ચાલે છે. હમ. નાના મોટા ઝઘડા થતા રહે દરેકના ઘરે. એ ઉપરથી જ મેં સ્ક્રિપ્ટિંગ એ રીતે જ કર્યું કે દરેકનો પુરુષનો એક વિષય હોય યસ. કે ભાઈ મહારાજ આવું બૈરું કેમ મળ્યું છે, કે મને આવી સ્ત્રી કેમ મળી છે, કે આવી છોકરી કેમ મળી છે. તો ના, એવું ના હોય. દરેકની વાઈફ હોય તો એવી જ હોય, થોડું ઘણું કકળાટ કરે. બહુ મોટો પ્રશ્ન ઉઠાવી રહ્યા છો તમે. એટલા માટે જ આ વસ્તુ અમે વિડીયો બનાવી કે દરેકના ઘેર આવવું જોઈએ, બહુ મગજ ઉપર લેવાનું નહીં અને જિંદગીની મજા કરો. બરાબર છે. શું કમબેક આપશો તમે આની ઉપર? કમબેક કઈ નહીં, હવે ઘરે જઈને કમબેક આપવું ના પડે. ઝઘડો ના થાય તો સારું. ના ના, થાય ને કલાકમાં તો અમે બે ભેગા ને ભેગા જોઈએ. અમારે નાના મોટું બોલવાનું થાય તો અમારા માટે 1 કલાક બહુ થઈ ગયો. બરાબર 1 છે. કલાક અને બી નહીં હોય. અમુક વાર એવું થઈ જાય ને કે વધારે બોલવાનું થયું તો પણ કલાક બહુ થઈ ગયો. અને એવું જ રાખવું જોઈએ દરેક માણસે. પણ લગન પછીનું જીવન ખરેખર સ્કેરી હોય, કારણ કે તમારા રીલ્સમાં અમે એક બાજુ ઝઘડા જોતા હોઈએ છીએ અને સામે અહીંયા આપણે તો અમદાવાદમાં આજે બેઠા છીએ, હનુમાનજીના મંદિરો બધા બાધા રાખતા હોય કે મારા લગ્ન થઈ જાય, પછી એવું થાય કે આના માટે લગ્ન કરવાના. એ તો દરેક પુરુષને થવાનું જ. બરાબર છે. જો હું અત્યારે કહું ને, હા. કોઈ બી મેરેજ કરશે તો એને એમ થશે કે મેરેજ ના કરવા જોઈએ. હું એ અત્યારે એવું જ કહું છું. ના ના, એવું ના હોય. પણ એ આપણા મગજમાં કેવી રીતે લેવું, કેવી રીતે ના લેવું, એ આપણા ઉપર છે. બરાબર છે. બરાબર. નાના મોટા ઝઘડા મેં કીધું એ રીતે અમે રીલમાં સ્ક્રિપ્ટ એટલા માટે જ આવી બનાવીએ છીએ. તમે કેવું કીધું કે ભાઈ દરેકના ઘેર જે થતું હોય એ તમે વિડીયોમાં બતાવો છો, તો દરેકના ઘેર આ થવાનું જ થાય, 100%. થાય છે જ. એટલે આ વસ્તુ હતી. બરાબર છે. તમે ક્યારેક કહેતા હોય છો કે વાંદરા જેવું દેખાય છે, ભૂંડ જેવું મોઢું છે, એ વસ્તુ આપણે ઘરમાં બોલતા હોઈએ, અમે પણ બોલતા હોઈએ, પણ અમે એવું વિચારે કે કેમેરા સામે નથી બોલવું. તો તમે કેવી રીતે તમે એ ફિયરને ભગાયો કે આપણે આ વસ્તુ કેમેરા સામે બોલીશું, ભલે ફન માટે તો ફન માટે પણ બોલીશું? એવું કઈ નહીં, પણ એમ કે બધા બોલતા જ હોય તો આપણે રિયલ અમે વધારે બતાવીએ છીએ, તો એમ કે ચલો કંઈક કરીએ, પણ બધાને ગમે જ છે. ગમે છે એકચ્યુઅલી. હા, એટલી તમારી નોકઝોક થાય એટલે આ રીતે થાય જ. સમજો, એકબીજાને ખેંચતા હોય તો એ આવું કંઈક બોલે જ. તાર પપ્પાનામાં તો બુદ્ધિ જ નથી, કદાચ છોકરું હોય તો. બરાબર એટલે છે. આ રીતે વાત થાય. બરાબર. કે આના બાપ જેવો છે. ચાલતું જ હોય.